નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। યુનિફોર્મ સિવિલ કોડના સમર્થનમાં વડોદરાના વકીલોએ સહી ઝુંબેશ હાથ ધરી મોટી સંખ્યામાં વકીલોએ કોર્ટના એક્ઝિટ ગેટ પાસે એકત્રિત થઈ યુસીસીના સમર્થનમાં આવ્યા। ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે વડોદરાના વકીલોને બુધવારે કોર્ટમાં એક્ઝિટ ગેટ પાસે યુસીસી બિલના સમર્થનમાં સહી ઝુંબેશ ચલાવી હતી, જેમાં મોટી સંખ્યામાં વડીલોએ સહી કરી પોતાનું સમર્થન આપ્યું હતું અને સાથે જ સરકારની આ નીતિને આવકારી હતી। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની જાહેરાત સાથે દેશમાં સૌપ્રથમ ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા બિલ લાગુ કરી દેવામાં આવ્યું છે અને હવે દેશમાં બીજા નંબરે ગુજરાતમાં યુસીસીને લાગુ કરવાની તૈયારીઓ ચાલી રહી છે, જેના માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જાહેરાત આપવામાં આવી હતી અને તેઓ આ યુસીસી લાગુ કરવા કટિબદ્ધ છે અને સમાન નાગરિક સંહિતાની તરફેણ તો ખુદ દેશના બંધારણના ઘડવૈયા એવા બાબા સાહેબ આંબેડકર પણ હતા અને આ બિલ લાગુ થવાથી લગ્ન, છૂટાછેડા, મિલકતના અધિકારો તથા વારસાઈ જેવા હકોનો સમાન અધિકાર મળશે। આ બિલને કેટલાક તત્વો લાગુ ન થવા દેવા ધમપછાડા કરી રહ્યા છે, એની પાછળનું કારણ છે કે તેઓ પોતાના નિયમો ચલાવવા ઈચ્છે છે, માટે તેઓ ધર્મને આગળ કરી ધાર્મિક સ્વતંત્રતા પર તરાપ સમાન બિલને ગણાવી રહ્યા છે અને વડોદરામાં વકીલોમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાના સમર્થનમાં અને વિરોધમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે। મંગળવારે કેટલાક વકીલોએ આ યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં કોર્ટ સંકુલથી કલેક્ટર કચેરી સુધી પગપાળા રેલી યોજી બિલ લાગુ કરવામાં ન આવે તેવી આવેદન સાથે સરકારને કલેક્ટરના માધ્યમથી રજૂઆત કરી, જ્યારે બુધવારે વકીલ મંડળના વકીલોએ એકત્રિત થઈ કોર્ટના એક્ઝિટ ગેટ પાસે સમાન નાગરિક સંહિતાના સમર્થનમાં સહી ઝુંબેશ હાથ ધરી સરકારના સમર્થનમાં ઉતર્યા હતા। અમે યુસીસીના સમર્થનમાં આજે આ સહી ઝુંબેશનો કાર્યક્રમ કરી રહ્યા છે, કારણ કે આ રાજ્યમાં એક સમાન કાયદો હોય, જ્યારે આપણો રાષ્ટ્ર એક હોય, આપણો ધ્વજ એક હોય, ત્યારે કાયદો પણ એક જ હોવો જોઈએ। જે કાયદાઓમાં વિભિન્નતા છે, જે અંગ્રેજો વખતના કાયદા છે, જેમાં સમાનતા નથી, કોઈ બી કાયદા સમાન હોવા જોઈએ, જેના કારણે પ્રજાનો પણ તેને સીધો લાભ મળે। આ રાજ્યમાં પણ જો યુસીસી લાગુ થાય તો એક જ કાયદો હશે અને એક કાયદાને લીધે તમામને સમન્યાય મળશે। અમે વકીલો છે, કાયદાના જાણકારો છે અને અમને સારી રીતે ખબર છે કે એક જ કાયદો હોય તેનું પ્રોસિડિંગ પણ એક જ થવું જોઈએ, જ્યારે ઘણી વખત ભિન્ન કાયદા હોવાથી પ્રોસિડિંગમાં પણ ડિફરન્સ આવતો હોય અને ન્યાય ત્યાં મળવો પણ ઘણી વખત મુશ્કેલ થાય છે। ત્યારે કોઈ પણ વર્ગ હોય કે કોઈ પણ સમાજ હોય તેને ન્યાય મળવો જોઈએ, અને ખાસ કરીને મહિલાઓ, કારણ કે મોદી સાહેબનું એક વિઝન છે કે આ દેશની મહિલાઓને પણ સમન્યાય મળે, જેથી પણ આ યુસીસીનો જે કાયદો લાગુ કરવા જઈ રહ્યા છે અને રાજ્ય સરકારને જેનો પાવર છે, ત્યારે અમે રાજ્ય સરકારના હાથ મજબૂત કરવા અમે સૌ વકીલો મોટી સંખ્યામાં આજે આ યુસીસીના કાયદાને સમર્થન કરીએ છીએ અને આ રાજ્યમાં જલ્દથી જલ્દ યુસીસીનો કાયદો લાગુ પડે તેવી પણ અમારી માંગ રહેશે અને આગામી દિવસોમાં જરૂર પડે તો કાર્યક્રમો આપીને, વધુ જાગૃતિના કાર્યક્રમો આપીને આવેદન પત્ર આપવાની પણ પ્રક્રિયા અમે હાથ ધરીશું। ગઈકાલે કેટલાક વકીલોએ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું, વિરોધ કર્યો છે, શું કહેશો? એ વકીલો ના કહેવાય, કારણ કે એક સમૂહ વકીલોને તમામ આવી જાય। આજે અમે સમર્થનમાં છે, કેટલાક લોકો જે વકીલો એમની સંખ્યા બી કેટલીક ઓછી હોય એ વકીલ મિત્રોએ જે આવેદન પત્ર આપ્યું, કારણ કે આ દેશમાં સ્વતંત્રતાનો અધિકાર બાબા સાહેબ આપે છે તો દરેકને અધિકાર છે, પરંતુ જ્યારે વાસ્તવિકતા સત્ય શું છે જે પ્રજા સમક્ષ લાવવું જોઈએ, ત્યારે આ યુસીસી કોડ સમાન કાયદો જો આ દેશમાં લાગુ પડે, આ રાજ્યમાં લાગુ પડે તો સમન્યાય સૌને મળે। અને આપણો દેશ સંવિધાનથી ચાલે છે, બાબા સાહેબના સંવિધાનથી ચાલે છે અને બાબા સાહેબ આંબેડકરે બી એક સપનું જોયું હતું કે આ દેશમાં સિવિલ કોડ લાગુ પડે। આ બાબા સાહેબનું સપનું પૂરું થઈ રહ્યું છે અને અમે બાબા સાહેબના અન્યાયો અમે પણ આ સપનાને પૂર્ણ કરવા કટિબદ્ધ છે, ત્યારે આ દેશમાં, આ રાજ્યમાં યુસીસીનો કાયદો લાગુ પડે તેવું અમે વકીલો પણ ઈચ્છીએ છીએ। ગત રોજ મોટી સંખ્યામાં વકીલોએ રેલી પણ કાઢી હતી, શું લાગે છે કે વકીલોમાં બે પટ પડ્યા હોય? દરેકની વિચારધારા ભિન્ન છે। આજે કાયદો લાગુ કરવાની વાત છે, હવે કેટલાકને એવું લાગતું હશે કે અમને અન્યાય થયો તો એમની રીતે સ્વતંત્ર રીતે એ લોકોએ આવેદન પત્ર આપ્યું, પરંતુ અમને લાગે છે આ કાયદો સમગ્ર સમાજ માટે, સમગ્ર સમૂહ માટે લાભકારી છે, તેથી અમે આજે એના समर्थનમાં છે। आज सब वकील इकट्ठा हुए यूसीसी के समर्थन में, और ये जो यूसीसी है यूनिफॉर्म सिविल कोड, वो पर्टिकुलर
कोई कास्ट को, कोई धर्म को, कोई रिलीजन को डैमेज नहीं करता है। यूसीसी वो है जो डिवोर्स, शादी, उत्तराधिकारी, प्रॉपर्टी के रिलेटेड जो लॉ है उनके अंदर रिलीजन वाइज जो कॉन्फ्लिक्ट क्रिएट होता है वो क्लियर करने के लिए, उसको इजी करने के लिए यूनिफॉर्म सिविल कोड जो भारत सरकार द्वारा लाने का जो प्रपोजल है उसके समर्थन में आज हम लोग इकट्ठा हुए हैं। और कल हमारे ही वकीलों में से कुछ लोग इकट्ठा हो गए, कलेक्टर श्री को आवेदन पत्र दिया था। वो संपूर्ण बड़ौदा का वकील मंडल नहीं था। समाज को रॉन्ग मैसेज नहीं जाना चाहिए कि वडोदरा के वकीलों ने यूसीसी के अगेंस्ट में आवेदन पत्र दिया। ये वकीलों की, बड़ौदा के वकीलों की आवाज नहीं थी, ये कुछ चुनिंदा लोगों का विचारधारा था। उन्होंने उसका आवेदन पत्र देके विरोध किया है। बाकी हम लोग सब यूनिफॉर्म सिविल कोड के सपोर्ट में है और जब तक यूनिफॉर्म सिविल कोड नहीं आता है ये लड़ाई हम चालू है। मैं પલક પટેલ એડવોકેટ। અમે સમર્થન આજે નહીં, ઘણા દિવસોથી અમારું સમર્થન જાહેર છે અને અમુક ચોક્કસ વર્ગના લોકોને પચતું ન હતું એટલી મોટી સંખ્યામાં પોતાનું પ્રદર્શન જારી કરવા માટે ગઈકાલે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું અને આવેદનપત્ર આપવામાંથી પોતાની જે ક્ષમતા છે એ પૂરી થઈ જવાની નથી। યુસીસી જે બિલ છે પસાર થઈ જવાનો છે। વકફ બોર્ડનો જે બિલ હતો એ પણ પસાર થઈ ગયો છે। મોદી સરકાર ઓનલી ગુડ ગવર્નન્સ માંગી રહી છે। ભારત માત્ર એકમાત્ર દેશ છે જ્યાં મહિલાઓને અધિકાર અને સન્માનતાથી નજરથી જોવામાં આવે છે, જે સન્માનતા અને નજરથી અપગ્રેડ કરવામાં આવી રહી છે મહિલાઓને। આજકાલ જે તુષ્ટિકરણના લોકો છે એ કાયદા ન પાસ થાય અને એ લોકોની મહિલા માત્ર ઘરમાં ચાલ દિવારીમાં રહીને બુરખા પહેરીને બેસે એ લોકોને પસંદ આવે છે। પણ પરંતુ આપણી જે સરકાર છે, મોદી સરકાર એવું ઈચ્છે છે કે જે પણ કાયદાઓ છે યુનિફોર્મ સિવિલ કોડ જે બધા લેડીઝોને જે લાગુ પડે છે એક વિધાઉટ એની કાસ્ટ ઓન રિલીજન કોઈ પણ મતભેદ વગરના જે કાયદાઓના જે લાભ મળવા જોઈએ, સન્માન હોવા જોઈએ, એના માટે ખાલી માત્ર આ બિલ છે। એનાથી એ લોકોને પસંદ નથી, એનો વિરોધ કરવા માટે આ કરી રહ્યો છે, પરંતુ એ વિરોધથી કશું થવાનું નથી। મોદી સરકાર છે, મુમકિન છે, બધું જ મુમકિન છે। વકફ બોર્ડ જેવું જે ગુડ ગવર્નન્સ માટેની જે વાતો હતી એ ગુડ ગવર્નન્સ માટે જ આ બિલ છે, એમાં કોઈનો ફાયદો કે ગેરફાયદો નથી, તમામના ફાયદા જ છે, ગેરફાયદો એમાં કોઈ જ ગેરફાયદા નથી। પરંતુ આ વિરોધ ખાલી કશું નામ પૂરતું જ વિરોધ છે, પોતાના આર્થિક અને પોલિટિકલ ષડયંત્ર માટે, રોટલા શેકવા માટે આ ખાલી વિરોધ છે, બાકી બીજો કોઈ વિરોધ નથી। અને અમારે મોટી સંખ્યામાં, મારું કામ 15 દિવસથી મોટી સંખ્યામાં ચાલતું આવેલું છે અને હજી પણ ચાલતું આવેલું છે અને યુસીસી શોર્ટ સમયમાં લાગુ પડવાનો છે ગુજરાત સ્ટેટમાં। કારણ કે એ લોકોને ભ્રમિત કરવામાં આવ્યા હશે, ખ્યાલ ના હોય એના કારણે કદાચ એ લોકો જતા પણ રહ્યા હશે પાર્ટી પક્ષના જોઈને। પણ મને લાગે છે તટસ્થપણે જે પણ હિન્દુ ભક્ત છે, હિન્દુ રાષ્ટ્રના ભક્તો છે એ તમામ આજે અહીંયા જ મળવાના છે અને આવતીકાલ પણ અહીંયા જ મળવાના છે, ક્યાંય જવાના નથી।